હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સરસ હશો. તો આજે ફાઇનલી મારા હસબન્ડની ઈચ્છા હતી ફરવા જવાની, તો આજે અમે જતા છે. ને રસ્તામાં જતાં જતાં એટલું સુંદર વ્યૂ હતું આજનું કે શું કહેવું. અત્યારે પારડીમાં છે અમે, અને આ જગ્યાએ અમને ટ્રાફિક મળી ગયો. એના પછી ટ્રાફિકમાંથી નીકળીને અમે આવી ગયા પાર નદી બ્રિજ પાસે. ને આજનું તો વ્યૂ જ એટલું મસ્ત છે કે શું કહેવું. એટલું સુંદર વ્યૂ છે ને. સાંજના ટાઈમે નીકળેલા હતા 4-5 વાગે, એટલે મસ્ત એકદમ મસ્ત વ્યૂ હતું. અને હાલમાં અમે પહોંચી ગયા છીએ તિથલ બીચ પર. ને આજે સ્પેશિયલી ખાલી ફરવા માટે જ આવ્યા, મતલબ કોઈ કામ પણ નહીં ને, બસ એમ જ. મારા હસબન્ડની ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે સ્પેશિયલી એમ જ જવું છે એમ, કોઈ કામ માટે નહીં, બસ ફરવા ટાઈમ કાઢવા માટે તિથલ બીચ પર. એટલે અમે આવ્યા છે આજે. ને એમને આ પાણીમાં રમવાનું હતું હજુ, એટલે આ સ્પેશિયલ આજે નાઇટ પેન્ટ પહેરીને આવ્યા છે પાણીમાં રમવા માટે. ને અત્યારે આ મસ્તી કર્યા કરતા છે મારા જોડે. ને આજે ભરતી આવેલી હતી, એટલે પાણી એકદમ દરિયા કિનારે સુધી હતું, મેરે સુધી હતું. બહુ એમ ફરવા માટેની જગ્યા નહીં હતી, પણ તો પણ કંઈ વાંધો નહીં, થોડી ઘણી તો હતી જ. પણ જ્યારે અમે નીકળ્યા ત્યારે તો એકદમ જ ભરતી ઉપર આવી ગયેલી હતી. પણ ચાલે હવે, અમે દર વખતે આવીએ જ્યારે બી આવીએ બપોરના ટાઈમે જેવા આવીએ, પણ આજે અમે વિચારીને જ સાંજે આવેલા હતા. કેમ કે મારે હસબન્ડ આવી રીતના જોઈતું હતું, બસ આવી રીતના પસાર કરવાનો હતો ટાઈમ એટલે. ને આ જો રમવા લાગ્યા છે નાનલાની જેમ. અમે વિચાર્યું કે અમે અમારે નાનલાને લઈ આવીએ, પણ પછી કે રહેવા દીધું અમે. ને અહીંથી હવે મારે ચડીને જવું છે. મારા હસબન્ડ પહેલાં જ જતા રહ્યા, ને હું પણ આવી ગઈ ચડીને ઉપર. ને આવું છે કંઈ સાંજનો વ્યૂ. પછી અમે થોડી વાર રહ્યા અને ત્યાંથી નીકળી આવ્યા વ્યૂને એન્જોય કરતાં કરતાં. અને આજે હતો રવિવાર, એટલે સન્ડે માર્કેટ પણ લાગેલો હતો વલસાડમાં. અને સાંજે અમે જમી મમ્મીને અત્યારે નીકળી ગયા છે ઘરે આવવા માટે. ને આવું છે કંઈક સાંજનો વ્યૂ વલસાડનો. અને આજે સન્ડે એટલે ડીમાર્ટમાં પણ બહુ જ ભીડ હતી.